વલસાડના કપરાડાના લોકો માટે વનબંધુ 2 યોજના આશીર્વાદ સમાન સાબિત થઈ છે। વલસાડનું ચેરાપુંજી ગણાતું કપરાડા કે જ્યાં 100 થી 150 ઇંચ વરસાદ નોંધાતો હોય છે, તેમ છતાં ઉનાળામાં પાણી માટે વલખા મારવાનો વારો આવતો હતો, જેનું મુખ્ય કારણ હતું ચેકડેમનો અભાવ। પરંતુ હવે ધારાસભ્ય જીતુ ચૌધરીની રજૂઆત બાદ વનબંધુ 2 યોજના હેઠળ 200 કરોડથી વધુના ખર્ચે નાના અને 80 કરોડના ખર્ચે ચેકડેમ મોટા બનાવવાનો નિર્ધાર કરાયો છે, જેમાંથી 80 કરોડના ખર્ચે મોટા ચેકડેમ બની જતા હવે પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે। ચેકડેમ બની જતા હવે દમણગંગા પાર કોલક નદીનું પાણી દરિયામાં નહીં વહે, ત્યારે આ ચેકડેમની મદદથી આગામી 2 વર્ષમાં સૌથી વધુ ખેતી ધરાવતો કપરાડા જિલ્લો બનશે તેવી આશા સેવાઈ રહી છે। ધરમપુર અને વિભાજન થયેલું કપરાડા, જેને ચેરાપુંજી તરીકે કહેવાય છે, મિનિમમ વરસાદ 125 થી 150 ઇંચ વરસાદ પડતો। તમામ નદીઓ આજે દમણગંગા હોય, પાર નદી હોય, મોટી નદીઓ છે કપરાડામાંથી જ નીકળે છે, કપરાડા અને ધરમપુરમાંથી નીકળે છે। ચેકડેમો અત્યારે મિનિમમ અમારા 80 જેટલા ચેકડેમો અમે પ્લાનિંગ કરેલું છે। અત્યારે વર્ષો પહેલા જે નાના ચેકડેમો બનતા એ ટાઈપના ચેકડેમ નહીં, પણ અત્યારે મિનિમમ 3 મીટરથી હાઈટની ઉપર, 3 મીટર એટલે 10 ફૂટની હાઈટની ઉપરથી લઈને અમે મિનિમમ 12 મીટર સુધીના, એટલે કે 35 થી 40 ફૂટ સુધીના મોટા ચેકડેમો બનાવવાનું પ્લાનિંગ કર્યું છે। એમાં અત્યારે દમણગંગા અને પાર નદી, બંને નદીઓ અને કોલક નદી, જ્યાં જે લોકેશન છે અમારી એજન્સીઓ કામ કરે છે, સર્વે કર્યા પછી વનબંધુ ભાગ 2 ની યોજના થકી આખા કપરાડામાં મિનિમમ અમારું ટાર્ગેટ 200 થી 250 કરોડના અમે ચેકડેમ બનાવવાનું ટાર્ગેટ, અત્યારે અમારા પાસે 100 કરોડના જેટલા 35-40 કરોડના ચેકડેમો થઈ ગયા છે અને 40 કરોડની વહીવટી મળી ગઈ છે ને, બાકી